જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જીસીઈઆરટીને આધારિત સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના અગત્યના પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. નવી પદ્ધતિ પ્રમાણે એનસીઈઆરટી અને જીસીઈઆરટીમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પૂછાતા હોય છે, તો બંને કરવા જરૂરી છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ઈસવીસન 1757ના કયા યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસનની શરૂઆત કરી? તો એ છે પ્લાસીનું યુદ્ધ. અંગ્રેજોએ કયા વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને બ્રિટિશ શાસન હેઠળ લાવી દીધું? એ છે મૈસૂર વિગ્રહો. ટોટલ 4 મૈસૂર વિગ્રહો થયેલા છે, 2 અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે અને 2 છે તે અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે. અંગ્રેજોએ કયા વર્ષ સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી? 1818 સુધીમાં. બ્રિટિશના ખાલી જગ્યાને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા? તો જવાબ આવશે સામ્રાજ્યવાદના કારણે. લોર્ડ વેલેસ્લીએ કઈ યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજ શાસનને આધીન બનાવી દીધા? જવાબ આવશે સહાયકારી યોજના દ્વારા. લોર્ડ ડેલહાઉસીએ કઈ નીતિ દ્વારા કેટલાક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા? ખાલસા નીતિ. જો અહીં ખાસ યાદ રાખવાનું છે, સહાયકારી નીતિ કોણ લઈ આવ્યું હતું? લોર્ડ વેલેસ્લી. અને ખાલસા નીતિ પૂછે તો ખાલસા નીતિ સાથે કોનો સંબંધ છે? લોર્ડ ડેલહાઉસીનો સંબંધ રહેલો છે. લોર્ડ ડેલહાઉસીએ કયા પેશવાનું પેન્શન બંધ કર્યું હતું? તો નાના સાહેબનું પેન્શન છે તે બંધ કરી દીધું હતું લોર્ડ ડેલહાઉસીએ. અંગ્રેજ શાસનમાં શું અત્યંત ખર્ચાળ હતું? ન્યાયતંત્ર છે તે ખૂબ જ ખર્ચાળ હતું. અંગ્રેજોની અન્યાયી ખાલી જગ્યાને કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. જવાબ આવશે જકાત નીતિ. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતના ખેડૂતો છે તે કંગાળ થઈ ગયા હતા. કોણે ભારતમાં હિન્દુઓ અને મુસલમાનોને ખ્રિસ્તી બનાવવા પ્રયત્નો કર્યા હતા? ખ્રિસ્તી પાદરીઓએ આ પ્રયત્નો કર્યા હતા. ઈસવીસન 1857ના સંગ્રામની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી? સૈનિકોએ કરી હતી. બરાકપુરમાં સૈનિકોએ શરૂઆત કરી હતી. એનફિલ્ડ નામની રાઇફલ લાવવામાં આવી, જેના કારતૂસમાં ડુક્કર અને ગાયની ચરબી મેળવવામાં આવે છે તેવું સામે આવ્યું અને ત્યારે સૈનિકોએ છે તે 1857ના સંગ્રામની શરૂઆત કરી દીધી. અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કયો વ્યવહાર કરતા ન હતા? તો સામાજિક એટલે કે વિવાહ વગેરેનો વ્યવહાર છે તે કરતા ન હતા. કઈ કારતૂસ એ 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ બની? તો એ છે ચરબીવાળા કારતૂસ. ઈસવીસન 1857માં અંગ્રેજ સરકારે સૈનિકો માટે નવી કઈ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું? એનફિલ્ડ રાઇફલ. જાન્યુઆરી 1857માં બંગાળના ભારતીય સૈનિકોમાં અફવા ફેલાઈ કે એનફિલ્ડ રાઇફલની કારતૂસો બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. 29 માર્ચ 1857ના રોજ બંગાળની કઈ છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો? તો એ છે બરાકપુર. બરાકપુર છે તે બંગાળમાં આવેલું છે. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? મંગલ પાંડે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યાંથી થઈ હતી? મેરઠથી થઈ હતી. સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારથી થઈ હતી? 10 મે 1857.
ભારતીય સૈનિકોએ 11 મે 1857ના રોજ મેરઠથી ક્યાંની કૂચ કરી હતી? દિલ્હીની કૂચ કરી હતી, મેરઠથી દિલ્હી. ભારતીય સૈનિકોએ કોને સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું? દિલ્હીને મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. ભારતીય સૈનિકોએ કયા મુગલ બાદશાહને ભારતના શહેનશાહ જાહેર કર્યા હતા? બહાદુર શાહ બીજાને. લખનૌમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? બેગમ હજરત મહાલે લીધું હતું. 1857ના સંગ્રામમાં કોણે કાલપી અને ગ્વાલિયરનું નેતૃત્વ લીધું હતું? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ. બરેલીના મુખ્ય નેતા કોણ હતા? બહાદુર ખાન હતા બરેલીના મુખ્ય નેતા. બિહારના જાગીરદાર કોણ કે જેણે 82 વર્ષની વયે 1857ના સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું? તો એ છે કુંવરસિંહ. કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કયા પેશવા અને તેમના કયા પ્રધાને લીધું હતું? નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા ટોપેએ કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ આણંદના કયા મુખીએ લીધું હતું? ગરબડદાસ મુખીએ. ક્યાંના હતા? ગુજરાત આણંદના. ગુજરાતનું નેતૃત્વ તેઓએ કરેલું. દ્વારકા અને ઓખામંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોને જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો? જવાબ આવશે જોધા માણેક અને મુણુ માણેક. આના ઉપરથી મૂવી પણ બનેલું છે. મહીસાગર જિલ્લાના કયા વિસ્તારના આદિવાસીઓએ 1857ના સંગ્રામમાં અંગ્રેજો સામે લડત ચલાવી હતી? પાંડરવાડાના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી. કોણ 1857ના સંગ્રામના અંગ્રેજ સૈન્યોના સેનાપતિઓ હતા? જનરલ કેમ્પબેલ અને હ્યુરોજ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ભારતનું શાસન કોણે સંભાળી લીધું? બ્રિટિશ પાર્લામેન્ટે સંભાળી લીધું હતું. અંગ્રેજ સરકારે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી કોની એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી? હિન્દુ અને મુસ્લિમોની એકતા તોડવાની નીતિ છે તે અમલમાં મૂકી હતી. ભાગલા પાડો અને રાજ કરો. શેનો અભાવ એ 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું? કેન્દ્રીય નેતાગીરી. કેન્દ્રમાં કોઈ નેતા ન હતું. ઈસવીસન 1857ના સંગ્રામને નિષ્ફળ બનાવવામાં ભારતના કયા સૈનિકોએ નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો? શીખ અને ગુરખાઓએ. અંગ્રેજો 1857ના સંગ્રામને માત્ર કેવો વિદ્રોહ કહે છે? સૈનિક વિદ્રોહ કહે છે. કેટલાક ભારતીયો 1857ના સંગ્રામને શું માને છે? જન વિદ્રોહ માને છે. ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે? ડિઝરાયેલીએ કહ્યો છે. કોણ 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે? વિનાયક દામોદર સાવરકર. ડૉક્ટર સેનેએ 1857ના સંગ્રામને શેની ઉપમા આપી છે? સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપી છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, 1757ના કયા યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસનની શરૂઆત કરી? બીજો, લોર્ડ ડેલાઉસીએ કયા પેશવાનું પેન્શન બંધ કર્યું હતું? 3. સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યાંથી થઈ હતી? અને 4. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપવાના છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ
બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.